પણ જેને નાખોરા બોલતા હોય એને હકીકત કહું છે, ગાયના દૂધના ઘીના હુતી વખતે આપણી ઘરની ગાયના, રામદેવ બાબાનું જે ઘી ગાયનું મળે એ નહીં. હા, એટલે એ તો હશે જ ગાયનું, પણ એ બહારની ગાય આવે, એ આપણા સુધી પોગે ન પોગે. પણ આપણી પાસે ઘરની ગાય ન હોય તો આપણા સંબંધીમાં ઘરની કોઈ ગાય હોય એનું ઘી મગાવી લેવાનું અને નાખોરામાં 4-4 ટીપા નાખવાના હુતા પહેલા. જિંદગીમાં તમને માથું નહીં દુખે, નાખોરું કોઈ દી નહીં બોલે, એવી ઘસઘસાટ ઊંઘ આવશે. આવું હું ઘણું જાણું પણ કોઈને કહેતો નથી, નહીતર મારે પાછો બીજો ધંધો ચાલુ કરવો. પણ આ નરું સત્ય છે. અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય અને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સાધુ એની જોડી માલી ક્યારે કરીને દેખાડી દે ને કોઈના બાપની તાકાત નથી. સાહેબ 650 વર્ષ પહેલા તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં સૂર્યનું પૃથ્વીનું અંતર કહી દીધું. આજ નાસા કંપની એમ કે એ જ પરફેક્ટ સાચું માપ છે. આ બેઠા બેઠા ક્યાં જતા હોય આપણને ખબર ન હોય. આ હકીકત કહું, સાધુલા ભજનમાં ક્યાં પહોંચે એ નક્કી નથી. તમે કલ્પના તો કરો, એ સૂક્ષ્મ આત્મા એ હરિદ્વાર આપણે ક્યારેક એ પોતે આવ્યા છે ત્યારે આપણે આવ્યા આવીશું ને. આ ભજનની તાકાત છે. શું ન થઈ શકે? તમારું એક હળી ગયેલું મોબાઈલનું બટકું એ હામાં બ્લુટૂથ ચાલુ કરી નાખો તો ચિત્ર હોતું ને ગીત હોતું ડફ દીને એની હાય છે એમાં નાખી દેતા હોય. તો સાહેબ ભજનની ખોપરી હવે ફેરફાર થઈ ગયો. પેલા જમવા વાળા બે હતા ને પીરહવા વાળા ફરતા. હવે ફેરફાર થઈ ગયો, પીરહવા વાળા ઉભરે ને જમવા વાળા ફર્યા કરે. હમણાં દેજો બાપા, દેજો બાપા. શું પરિસ્થિતિ એ ફેરવા છે. હા, ખરેખર હવે તો તોય ફેર પડી ગયો સાહેબ. નહીતર પૂછો આ વડીલોને, જાનમાં તે 2-3 ખાવા વાળા લઈ જવા પડતા, નહીતર આપણું નબળું કહેવાતું. 18 લાડવા ખાઈ જતા. ઓલા હો, આ લાડુડી નહીં, આ લાડુડી તો ખેંચી લે. આ નાની ઝીણી લાડુડી આવી ને એ તો ઉપાડી જાય ત્યારે જો ઈ હોય તો. ઓલા ધાબાના નગર ઈ 15 લાડવા ખરેખર પારું મરી જાય. એક મહેમાન આવ્યો, જમવા બેઠો, ગરધણીને કે હું એક જ વાર થાળીમાં હાથ નાખી, એક જ વાર થાળીમાં. એટલે મહેમાન ગરધણીને ચૂકવો, ઓહો એક જ કોળિયો જમશ્યા. શાબાશ, આને જો ભોજન ઘટાડીને ભજન વધારેલું છે. વાહ, શાબાશ દોસ્ત. આવા 500 મહેમાન આવે તો થોડા ફેર પડે. પણ જોજો એને એક જ વાર થાળીમાં હાથ નાખ્યો, 20 રોટલીનું ભૂંગળું કર્યું, એમાં 2 વાટકા શાક, અંદર 1 વાટકો ઘી ને ગોળનું રાબડું નાખીને પંપુડું. લઈ લ્યો, આ લગ્ન ગીત જ આવે. તારે હું ઉતાવળ છે પણ એટલી બધી. એ ભાઈ અહીંયા તારે આમ કેટલું ભણે, કેટલું 10મું, કેટલા 7મું? લગ્ન તો કરવાનું છે ને, પાકું ને? તો મારો પ્રોગ્રામ રાખજે. હા ભાઈ, અને પપ્પા ક્યાં છે? લગ્નમાં પ્રોગ્રામ તેથી આના લગ્ન થાય ને વધુ મારું 15 લાખ પેમેન્ટ હશે, વધારે નહીં, થોડું વધતું જાય ને. પણ આપણે વાજબી રાખશું મારો ભાઈ. પણ પાકું ને? હું આમ જ નક્કી કરી લઉં છું પ્રોગ્રામ. ના આ તો આમ તો દાંત કઢાવો મારા વાલા, પણ સવાલ નથી. આમ તો બધી ફરમાઈશું લેવા બેસી ને ત્યાં 3 દી રોકાઈ ત્યારે માઇન્ડ મેળ આવે એમ છે. પણ જેટલું લેવાય એટલું. એક ભાઈના પત્ની ટૂંકમાં ગયા રિહામણે, નથી રહેવું કે વૈયા છે. અને બોલો મારો દીકરો હટાડો ગયા. હો હા, મરદ કહેવાય, વૈયા ગયા. અને પછી રોજ 11, 11:30 ને 5 મિનિટે જમ્યા પેલા એક જેટ એની સાસુને ફોન કરે, સાસુમાં બોલો કુમાર શું કરે તમારી દીકરી? ઘરે બેઠા, કેમ શું છે? કેદી મૂકવા આવો? કેદી મૂકવા આવું કે હા હું ઉપાડ લેવો. ફોન ન કરતા મહેરબાની કરીને. હા, હવે ફોન કર્યો તો જડબું ભાંગી જાય. તમારી ડોહી હવે નહીં આવે કરીને ફોન મૂકી દે. બોલો રોજ પાછો ફોન કરે, હાઉમાં શું કરે બધા મજામાં? કેદી મૂકવા આવો? કીધું નહીં, અમારી દીકરીનો ટાટિયો તમારા ફળિયામાં હવે ન હોય. બોલો પાછો ફોન મૂકી દે. રોજ આમ ફોન કર્યો.
એક દી હાહુએ કંટાળીને એના સસરાને આપ્યો કે આ તમારા જમાઈને સમજાવો. સસરાએ ફોન ઉપાડ્યો સીધો. કુમાર શું કામ હેરાન કરો છો તમારા સાસુને? તમને કઈ આનંદ આવે છે? બહુ આનંદ આવે. ન્યાથી મારા હાહુ એમ કહે ને કે કોઈ જી નહીં આવે તો મને એમ થાય ભાઈ ભાઈ. એ તો હમણાં તો આપણે સૂટણું ગયું ને હમણાં તે ભાભલા ગામની બહાર આમ બેઠા હતા, બીજા નીકળ્યા ને એને પૂછ્યું તમારા ગામમાં કોનું જોર છે ભાઈ? કે ને કે કઈ પાર્ટીનું, એમ ક્યાં પક્ષનું જોર? તમારા ગામમાં જોર કોનું? ઓલા ભાભા કે બાયુનું. એટલે બણાણીને બહાર બેઠા ઈ કે ગજબ છે માણસ. એક નવી બાઈ પરણીને આવી દીકરી, એટલે એની સાસુએ પરિચય આપ્યો. બહેનોની સંખ્યા ખૂબ છે એટલે એક બે વાતો એની લેશું. એટલે એની સાસુએ એને પરિચય આપ્યો કે સાંભળ બેટા, હું તારી સાસુ છું. એટલે દીકરી કીધું કે એ તો તમે બોલ્યા એટલે તરત ખબર પડી ગઈ પરિચય દેવાની. એક નવી બાઈ પરણીને આવી દીકરી, એટલે એની સાસુએ પરિચય આપ્યો. બહેનોની સંખ્યા ખૂબ છે એટલે એક બે વાતો એની લેશું. એટલે એની સાસુએ એને પરિચય આપ્યો કે સાંભળ બેટા, હું તારી સાસુ છું. એક તો 80 વર્ષનો દાદો વાતમાં કે ડાર્લિંગ ક્યાં છે વો તો ડોશી ને દાંત આવે. બોલો એ અહીંયા બેઠી છે હું છે. એક છોકરો સાંભળી ગયો કે બાપા અહીંયા આવો તો આ ઉંમરે ડાર્લિંગ કરો છું સારું ન લાગે. એ કે તું સાનો બેન, તારા બાપનું હું જાય, મારી ઘરવાળી છે ને હું ડાર્લિંગ કહું છું એમાં તને હું વાંધો? પણ આ ઉંમરે ન સારું લાગે. તો દાદો કે 20 વર્ષના ડોહીનું નામ ભૂલી ગયો. એક ભાઈ ને છોકરાને બહુ મારતા હતા. ત્યાં પાડોશી બધા આવ્યા દોડીને કે રહેવા ગયો ને શું કામ મારો? શું કર્યું છોકરા એવું તોફાન? કે હજી કઈ કર્યું નથી. તોફાન કઈ નથી કર્યું. તો હું કામ મારો? કાલ પરિણામ છે છોકરાનું. કાલ પરિણામ છે તો આજ હું કામ મારો? કાલ હું બહાર ગામ જવાનો છું. બોલો કેટલો બાપુજીને ભરોસો હશે કે 3 વિષયમાં ઉડ્યો જ હોય એમ. બીજી વાત એ છે કે જે વાલીને અંગ્રેજીની ખબર નથી એ એના વાલી એ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં મોકલે. એ મીડિયમ છે, ઇંગ્લિશમાં ભણાવો ને મીડિયમ છે. આપણું ગુજરાતી જેવું ને હિન્દી જેવું એકેય નથી. એવું લાગે ઘરે સંસ્કૃતનો એક શ્લોક શીખવાડી ગયો ને છોકરાનો, જિંદગીમાં તમારા ધંધામાં સંસ્કારમાં પાછો નહીં પડે. ભલે 150 સ્પેલિંગ પાકા કરી નાખે પણ ખાલી એક જ ગીતાનો શ્લોક છોકરો કંઠસ્થ કરી લે તો સાંભળી લો એ જિંદગીમાં કોઈ દી પાછો ન પડે. અને હું તો બેઠેલા તમામ યુવાન મિત્રો જોવા જાય પહેલી વાર મળે ત્યારે કેવા ડાયા થઈને બેઠા હોય. એ ડાપણ પાછું મરી ક્યાં જતું હોય છે એ ન સમજાતું. પહેલી વાર બે માણસ બેન બે વાતો તમે જોજો. કારણ એ પહેલી વાર જે જોવા આવ્યા હોય અને પહેલી વાર એ રૂમમાં બેઠા હોય છોકરી છોકરો, એ તમે કોઈક દી આડી નજરે દ્રશ્ય જોજો. આવા જિંદગીમાં તમને બે ડાયા નહીં દેખાય. બોલો વળી આમ ટેસ્ટથી શરમાયેલનો દીકરો થતો હોય તો જો ને બાપુ. આપણે ને સામે એમ જ હોય. રાજ્ય પાણી વાળતા હતા મગજમાં ડોક્ટર સીડ્યા. પાવડાનો હાથોવડો 52નો બઠ્ઠો નાખેલો. એ પાવડામાં છૂટો કર્યો ને હાથો ખંભે લીધો ને આવ્યો. સવારના પોરમાં 9 વાગ્યા. ડોક્ટર બોલ્યા કેમ આવ્યો? શું થાય? કે સાહેબ તને શરદી થાય એમ થાય કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જો લાઈ 150 કે આવી જાઓ 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા, માથે ઉષા ફેન ફરતો હતો. ઓહો, મને અહીંયા કોણ લાવ્યું? હાથો. હું તો બાળકોને જોત રાજી થાવ. મારા આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ. આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડિયું પહેરી ભણવા જતા તો એકડે મિનિટ. અહીંયા તો રૂપાના પતરા સોડ્યા હોય. એમ કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય ન્યાજીને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પૂછીએ કા ભેરો કા ભાઈબાન કેમ છે મારા ભાભીને? હવે નો ઊભી થાય, પૂરું થઈ ગયું. કાલ તો વાતું કરતી હવે તો વાતું માંથી ગઈ લે. અને તમે તો બહાર રખડતા હોય, અમારી જે હોય તો જાનમાં રાખજો લે. એ જીવે હજી જીવે તારી માં જીવે હજી.
અને જે માણસ આનંદથી ન રહીએ કે ને પોતે જ આનંદ ન કરીએ કે ને એ ઘીરે હક ન લઈએ કે મારા અમુક તો કતરાવા જ આવ્યા ઉપરથી બેઠા હોય તો બેઠા બેઠા કે ક્યાંનું છે એલા પણ હું કામ કતરા છો મોજ કરીને ટૂંકી વાત છેલ્લી વાત કરીને વાત એક ભાઈને કપાળે પાટો હતો મેં શું થયું મને કે ઓલો રોડ તમે જોયો મેં કીધું હા ત્યાં ઓલો ખાચો આવે ઈ જોયો મેં કીધું હા ત્યાં એક થાંભલો છે ઈ તમે જોયો મેં કીધું હા ત્યાં ઈ થાંભલામાં એક ઓલો ખીટ્ટો લગાડેલો છે ઈ તમે જોયો મેં કીધું હા ઈ મેં જોયો ઈ મેં નહોતો જોયો. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.